વાંકાનેરના ઇતિહાસની રોમાંચક સફર શરૂ કરીએ. વાંકાનેરનો ઇતિહાસ. વાંકાનેર હિસ્ટ્રી ઇન ગુજરાતી. તો જુઓ, આપણે વાત કરીએ છીએ વાંકાનેરની. આ નામ સાંભળીને જ મગજમાં એક ચિત્ર ઊભું થાય, નહીં? વાંકા એટલે વળેલું કે વાંકું, અને નેર એટલે નદી. એટલે કે જે શહેર વાંકીચૂંકી વહેતી નદીના કિનારે વસેલું છે એ આપણું વાંકાનેર. આ રાજ્યનો ઇતિહાસ આમ તો 17મી સદીથી શરૂ થાય છે, એટલે કે જૂની પુરાણી વાતો છે. સ્થાપના અને આધ્યાત્મિક વારસો. હવે વાંકાનેરની સ્થાપનાની વાત કરીએ તો એક લોકવાયકા એવી છે કે આ શહેરની સ્થાપના 4 મિત્રોએ કરી હતી. એમાંથી 2 તો સાવ જુદા હતા. 2 સંત હતા, ભાઈ. એકનું નામ શાહબાવા અને બીજાનું નાગબાવા. હવે આ શાહબાવાનું દરગાહ આજે પણ શહેરનું ધાર્મિક કેન્દ્ર છે. શું કમાલની વાત છે, નહીં? મિત્રોએ ભેગા મળીને શહેર વસાવ્યું ને ધર્મનો વારસો પણ આપ્યો. વાંકાનેર રજવાડું. અને હા, વાંકાનેરને એક રાજવી ઇતિહાસ પણ છે. વાંકાનેર રજવાડું 1620માં સ્થાપિત થયું. કોણે કર્યું? ભાઈ રાજ સરતાણજીએ. તેઓ હળવદના ઝાલા રાજપૂત વંશના હતા. એમણે આ પ્રદેશમાં પોતાનું રાજ સ્થાપી દીધું. વાહ ભાઈ વાહ! જ્યારે અંગ્રેજોનો સમય આવ્યો ત્યારે વાંકાનેરને કાઠિયાવાડ એજન્સીના 11 તોપોના સલામી રજવાડા તરીકે માન્યતા મળી હતી. અરે વાહ! 11 તોપોની સલામી એટલે નાનીસૂની વાત નહીં, બોસ. એનો મતલબ કે એમનો વટ બહુ મોટો હતો. 1807માં એમણે બ્રિટિશરો સાથે સંધિ કરી લીધી અને પછી તો શું? 1947માં આપણો દેશ આઝાદ થયો ત્યારે ભારત સંઘમાં ભળી ગયું. બસ ઇતિહાસનો એક ભાગ બની ગયું. મહાન શાસકો. આ રજવાડામાં કેટલાક શાસકો તો ખરેખર મહાન હતા. બાણેસિંહજી જસવંતસિંહજી 1842થી 1881. આ રાજા દુષ્કાળના સમયે ખરેખર લોકોની વહારે આવ્યા હતા. એમણે લોકો માટે રાહત કાર્ય કર્યું. બહુ સારા માણસ હતા, ખરું ને? સિંહ અમરસિંહજી બાણેસિંહજી 1881થી 1954. આ તો ખરેખર પ્રગતિશીલ શાસક હતા. એમણે રાજકુમાર કોલેજમાં ભણતર લીધું હતું, એટલે એ સમયના મોડર્ન રાજા કહી શકાય. અને એમના સમયમાં તો શહેરમાં એટલો બધો વિકાસ થયો કે પૂછો જ નહીં. રસ્તાઓ, ઇમારતો બધું એમણે જ કરાવ્યું. કહેવાય છે કે તેઓ એક નંબરના વિઝનરી હતા. રણજીત વિલાસ મહેલ. વાંકાનેર જાઓ ને આ મહેલ ન જુઓ તો કંઈ ન જોયું. આ મહેલનું બાંધકામ 1907માં શરૂ થયું હતું. એટલે સમજો કેટલો જૂનો અને ભવ્ય હશે. આ મહેલમાં તમને રજવાડી, ગોથિક, મુઘલ અને યુરોપિયન શૈલીનો અદ્ભુત સુમેળ જોવા મળશે. એટલે કે ઇન્ડિયન, મુસ્લિમ અને યુરોપિયન સ્ટાઇલનું કોમ્બિનેશન એકદમ યુનિક. મહેલની અંદર તો શું શું નથી! મૂરનો લાઇટ, ઇટાલિયન ડિઝાઇનિંગ,